કંપની કે જે અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલથી ડાયમંડ અને ટેક્સટાઇલના ઉદ્યોગોને મોટો ફાયદો થશે. સરકારે જાહેરાત કરી છે કે અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં વેપાર, રોકાણ અને સપ્લાય ચેઇન પર ફોકસ કરવામાં આવ્યું છે, જેને કારણે ભારતીય નિકાસકારોને $30 ટ્રિલિયન બજાર મળશે. નિકાસકારો માટે ખુલશે વૈશ્વિક બજારના દ્વાર, ખુલી જશે અને બંને દેશો એકબીજાના બજાર સુધી તેમની પહોંચ વધારશે. ત્યારે અમેરિકા સાથે થયેલી ડીલને લીધે સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ પર ઘેરાયેલા મંદીના વાદળો હટે તેવી આશા છે. આ ડીલ અંગે ટેક્સટાઇલ ફેડરેશન ઓફ વીવર્સ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે અમેરિકા સાથેની આ ડીલના લીધે ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ સાથે સંકળાયેલા ઉદ્યોગોને ખૂબ મોટો ફાયદો થશે. આપણે આપણા ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવા માટેનો આ એક સારામાં સારો પ્રયાસ થયો છે અને હું એવું માનું છું કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને બહુ મોટો બેનિફિટ થવાનો છે, કારણ કે જે રીતે પડોશી દેશો છે એમને અત્યારે એની ઉપર ટેરિફ આપણા કરતાં વધારે છે. આપણી પાસે મોકો છે કે આપણે સારામાં સારી ક્વોલિટી, ક્વોન્ટિટી અને કમિટમેન્ટ સાથે જો આપણે એક્સપોર્ટ વધારીશું તો હું માનું છું કે જે એક્સપોર્ટ આપણે કરતા હતા એના કરતાં ડબલ એક્સપોર્ટ આપણે કરી શકીશું. સુરત એ વિશ્વનું ડાયમંડ ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ હબ છે. ટેરિફ લાગતા પહેલાં અમેરિકાના 35% જેટલા હીરાઓ સુરતથી એક્સપોર્ટ કરવામાં આવતા હતા. જોકે હવે ટેરિફમાં રાહત મળતા સુરત અને રાજ્યના રત્ન કલાકારોને ફાયદો થાય અને મંદીના વાદળો દૂર થાય તેવી શક્યતાઓ છે. 50% ટેરિફના ભારણના કારણે એ ઘટીને જે આપણું $10 બિલિયન હતું એ ઘટીને $5 બિલિયન થઈ ગયું. એટલે 50% જેવો ઘટાડો આપણા ટેરિફના કારણે થયો. પરંતુ હવે જ્યારે આ ટેરિફનો કોરડો જ્યારે દૂર થયો છે ત્યારે રાહત થઈ છે. દૂર તો થયો ન કહી શકીએ, રાહત થઈ છે. ત્યારે હું ચોક્કસ માનું છું કે જે $5 બિલિયન એક્સપોર્ટ આપણું હતું તે વધીને $8 થી $9 બિલિયન સુધી હવે જશે. 50% ટેરિફ ઘટીને 18% કરી દેવાના નિર્ણયને સુરતના ડાયમંડ એસોસિએશન સેક્રેટરીએ વધાવ્યો અને તેમના કહ્યા પ્રમાણે આ ડીલના લીધે રત્ન કલાકારોને રોજી મળી રહેશે અને રોજગારીની નવી તકો સર્જાશે. અત્યારે જે ભારત સરકારે અમેરિકા સાથે ડીલ કર્યું છે અને ટેરિફ 18%, 50%નો 18% કર્યો છે, એ ખૂબ જ સારી બાબત છે. અને આ સારી બાબત એટલી બધી નીચેના સ્તર સુધી ફેલાશે કે જે બધા જ લોકોનો ધંધો ચાલશે અને રત્ન કલાકારોને પૂરા પ્રમાણમાં રોજી મળશે. મોટા પ્રમાણમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ એ ડાયમંડનું જ અમેરિકામાં થાય છે, તો એનો પૂરો લાભ મળશે.